પોરબંદરના લકડી બંદરથી સુભાષનગરને જોડતા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કલેક્ટરના આદેશ બાદ ફક્ત રાહદારીઓ અને ટુ વ્હીલર પસાર થઈ શકે તેટલી જ જગ્યા રાખીને લોખંડના બેરિકેડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। આ બ્રિજ રાજાશાહી વખતનો છે અને હાલ જીએમબી હસ્તક છે। વૈકલ્પિક વ્યવસ્થા વગર બ્રિજ બંધ કરાતા માછીમારોમાં પણ રોષ જોવા મળ્યો। માછીમારોનો આક્રોશ છે કે બ્રિજ બંધ થતા સુભાષનગર જવા માટે શહેરી વિસ્તારનો ઉપયોગ કરવો પડશે, જેથી કાયમી આવન જાવન કરતા માછીમારોને હાલાકીનો સામનો કરવો પડશે। માછીમાર સમાજ માટે બહુ મોટો અન્યાય કરી રહ્યું છે પ્રશાસન, ખાસ કરીને કલેક્ટર સાહેબે વિચારવું જોઈએ કે 2021માં આ જ સમસ્યા ઉત્પન્ન થયેલી ત્યારે અમે માછીમારોની રજૂઆત હતી કે આ વાહન જો સિટીમાં થઈને જશે તો પબ્લિકને સિટીને કેટલી તકલીફ પડશે, તો તમે બાજુમાં તાત્કાલિક વૈકલ્પિક રસ્તો બનાવી અને પછી આ રસ્તાનું કામ ચાલુ કરો। ત્યારે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને આ રસ્તો પાછો ચાલુ કરવામાં આવ્યો। એ 2021માં બાજુમાં જ પાછો બીજો નવો બ્રિજ બનાવવાની બધી પ્રક્રિયા પૂરી થઈ ગયેલી છે, છતાં પણ આજ દી સુધી આ વસ્તુમાં કોઈ પણ ગંભીરતાથી લીધેલ નથી। અને અચાનક આજે સવારે વહેલી સવારે કમિશનર સાહેબ અને જીએમબીના સ્ટાફને સાથે રાખી અને નિર્ણય જાતે લઈ લીધેલો છે, જ્યારે માછીમારની સમસ્યા શું છે અમને બોલાવીને સાંભળવામાં નથી આવે।